નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોની અંદર શીખવા માટે જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 10 વર્તુળમાં પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, જેમાં 10.1 અને 10.1માં આપણે આની પહેલાંના વિડીયોમાં પણ કેટલીક ચર્ચા કરી ચૂક્યા છે. એટલે પહેલાંના વિડીયોમાં આપણે 1 થી લઈને 10 દાખલાઓ જે છે મિત્રો એ પૂરા કરાવી ચૂક્યા છે. અને હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 11 થી લઈને 14 જે આપણા સ્વાધ્યાય 10.1માં બાકી રહી ગયા હતા એને પૂરા કરાવીને આપણે 10.1ને ફિનિશ કરવાનું છે. ચાલો શરૂઆત કરીએ છીએ. રકમ સૌથી પહેલાં વાંચીએ, શું આપેલું છે એ જોઈએ. તો બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 21 સેમી અને 29 સેમી છે એવું આપણને કહેવામાં આવેલું છે. એટલે કે બે સમકેન્દ્રી વર્તુળો એટલે આવી રીતે મિત્રો કહી શકાય કે બે વર્તુળો છે, બરાબર છે. બે વર્તુળો જેનું કેન્દ્ર એક જ છે. જેનું કેન્દ્ર કેવું છે ભાઈ? એક જ છે. તો આ એક વર્તુળ અને એક બીજું વર્તુળ આપણે દોરી દઈએ આવી રીતે. તો આના જે કેન્દ્ર છે બંનેના કેવા છે? એક સરખા છે, બરાબર. સમજી લો કે આ એક કેન્દ્ર છે. બીજું શું કહેવા માંગે છે? તો કે ભાઈ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો જ્યારે પણ તમને એવું પૂછવામાં આવે ને તો તમારે મિત્રો આવી રીતે કંઈક તમારે લાઈન દોરી દેવાની છે. આવી રીતે જે નાના વર્તુળને સ્પર્શતી હોવી જોઈએ. જે નાના વર્તુળને મિત્રો સ્પર્શતી હોય ને એવી રીતે તમારે એક લાઈન ડ્રો કરવાની છે, બરાબર છે. હવે જોજો, અહીંથી લઈને જે આ બનશે ને એ મોટા વર્તુળની ત્રિજ્યા અને અહીંથી લઈને જે આ બનશે ને એ નાના વર્તુળની ત્રિજ્યા બનશે. સમજી ગયા બધા? અહીંયા નામકરણ તમે તમારી રીતે આપી શકો છો. અહીંયા ઓ કરી દઈએ આપણે, અહીંયા એ અને અહીંયા બી અને અહીંયા પી. ઠીક છે, તમે તમારી રીતે નામકરણ કરી શકો છો. આમાં કોઈ નિયમ છે નહીં. હવે શું કરીએ? તો હવે આપણે લખીએ કે કયો ત્રિકોણ બને છે. તો ત્રિકોણ ઓ એ ઓ પી કાં તો ઓ પી એ માં કયો ખૂણો કાટખૂણો છે? તો કે જે પી ખૂણો છે એ કાટખૂણો છે. એટલે ખૂણો ઓ પી એ બરાબર 90 અંશ. બરાબર શું આવશે મિત્રો? 90 અંશ આવશે. હવે શું કરશું મિત્રો આપણે? તો કે હવે આપણે કઈ કઈ કિંમત ખબર છે? તો મોટા વર્તુળની ત્રિજ્યા OA આપણને ખબર છે, OA બરાબર 21. ત્યાર પછી નાના વર્તુળની ત્રિજ્યા OP પણ આપણને ખબર છે, બરાબર છે. એક જ મિનિટ. નાના વર્તુળની ત્રિજ્યા છે ને, નાના વર્તુળની ત્રિજ્યા હે ને એ 21 છે. એ 21 એટલે OP 21 છે અને મોટા વર્તુળની ત્રિજ્યા 29 છે. તો જ થાય ને 29 અને 21 કમ્પ્લીટ છે. સમજી ગયા? હવે આપણે કરવાનું પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેયનો આપણે હવે ઉપયોગ કરીએ છીએ. તો લખીએ પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસ અંકલના પ્રમેય મુજબ ચલો જણાવો તો કર્ણ કયો બનશે? તો કાટખૂણાની સામે જે બાજુ હોય એટલે કે આ જે OA બાજુ છે એ આપણો કર્ણ બને છે. ઓકે છે, ડન છે. તો OA આપણો કર્ણ બનશે, OA સ્ક્વેર. બાકીની બે બાજુ એટલે કે AP સ્ક્વેર અને OP સ્ક્વેર આપણે અહીંયા આપણને આપેલું છે. જેમાં આ AP આપણને ખબર નથી એટલે AP જ આપણે મેળવવાનું છે અને AP નું ડબલ કરશું એટલે આપણને આખું AB મળશે જે શોધવાનું છે. તો OA ની કિંમત કેટલી છે મિત્રો? તો કે OA ની કિંમત 29 છે. કર્ણ સૌથી મોટો એટલે 29 નો સ્ક્વેર કરવો પડશે. AP ની કિંમત આપણને નથી ખબર, એ શોધવાની છે અને OP ની કિંમત 21 છે. તો એ આપણે લખી દઈશું. હવે 29 નો વર્ગ કેટલો આવે? તો તમને ગયા વિડીયોમાં શીખવાડેલું વર્ગ કેવી રીતે કરવાનું. તો સૌથી પહેલા આ સંખ્યાનો વર્ગ કરવાનો એટલે કે 9 નો વર્ગ 81, બધી સાઈડ પર મૂકવાની. પછી આ 3 સંખ્યાનો કરવાનો ગુણાકાર અને જે જવાબ આવે એમાં આપણે 8 ને પ્લસ કરવાનું. તો 9 દુ 18 અને 18 દુ 36. 36 ને બીજા આપણે 8 કરીએ તો કેટલા આવે? 44 આવે. 44 ના 4 અને વધી પડી 4 અને 2 નો વર્ગ 4 અને 4 ને 4
8 એટલે 841. કેટલા આવશે મિત્રો? 29 નો વર્ગ તમને પૂછે તો કેટલા આવશે? 841 આવશે. તો લખી દઈએ 841 બરાબર એપી સ્ક્વેર પ્લસ 21 નો વર્ગ આવશે 441. એપી સ્ક્વેર મેળવવું છે આપણે, એપી સ્ક્વેર મેળવવું છે તો 841 માંથી આપણે 441 ને માઇનસ કરશું તો 400 આવશે. તો મિત્રો એપી સ્ક્વેર આવે છે 400, તો એપી મેળવવા માટે 400 નું આપણે વર્ગમૂળ કાઢવું પડે. તો મિત્રો 400 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 400 નું વર્ગમૂળ નીકળશે 20. આ બધાને ખબર હોવી જોઈએ કે આ તો એકદમ બેઝિક માહિતી છે, હે ને? હવે શું કરશું તો હવે આપણને એપી નું માપ મળ્યું છે, આપણને આખું એબી જોઈએ છે. તો આખું એબી મેળવવું હોય તો આપણે એપી જે આપણને મળ્યો એના ડબલ કરી દેવા પડશે, કારણ કે એપી અડધું છે અને પીબી અડધું છે, તો અડધું અને અડધું આખું થાય એટલે 2 ગુણ્યા 20, તો 20 દુ 40. તો એબી એટલે કે જીવાની લંબાઈ કેટલી મળે છે આપણને? 40 સેન્ટીમીટર મળે છે. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? ચાલો આગળ જોઈએ છે. આવો સેમ ટુ સેમ દાખલો ફરી કરવાનો છે. જોજો, સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 13 સેમી અને 5 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધવાની છે. આવા જ દાખલા તમને બોર્ડની પરીક્ષામાં પણ દેખવા મળી શકે છે, હે ને? કોઈ નવાઈની વાત નથી. આવા દાખલા તમને બોર્ડમાં જોવા મળે છે. આટલા સિમ્પલ. અને આપણે આના 3 માર્ક્સ લેવાના છે. કેટલા માર્ક્સ લેવાના છે મિત્રો? હા, આપણે આના 3 માર્ક્સ લઈ લેવાના છે. ચાલો આગળ જઈએ છે. ચલો અહીંયા સૌથી પહેલા આપણે દોરી દઈએ જીવા. તો કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો કે હા સ્પર્શે છે ને સાહેબ. ત્યાર પછી સેન્ટરથી એક મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળની ત્રિજ્યા. સેન્ટરને O ગણી લો, અહીંયા P લઈ લો, અહીંયા A અને અહીંયા B. તમને જે મન ફાવે એ તમે લઈ શકો છો, આમાં કોઈ નિયમ છે નહીં. ચલો ત્રિકોણ OPA, ત્રિકોણ OPA એમાં કોણ કાટખૂણો? તો કે જે આ P ખૂણો છે એ કાટખૂણો છે, લંબ છે એટલે કાટખૂણો બને. તો ખૂણો OPA કાટખૂણો બનશે. OPA બરાબર 90. આપણે જે દાખલો આગળ કર્યો છે એવું ને એવું સેમ ટુ સેમ કરવાનું છે. જો OA છે ને એ મોટા વર્તુળની ત્રિજ્યા છે અને મોટી ત્રિજ્યા તમે જો કઈ છે 13 કે 5? તો કે 13 છે, તો 13 સેમી મોટા વર્તુળની ત્રિજ્યા. અને OP નું માપ છે 5 સેન્ટીમીટર. હવે આનો OA નો અને OP નો ઉપયોગ કરીને આપણે AP મેળવશું અને આ AP ને ડબલ કરશું એટલે આપણને આખું AB મળશે. જેવું આપણે આગળ કર્યું હતું ને એવું જ આપણે કરવાનું છે, જરાય આપણે અલગ કરવાનું નથી. બરાબર છે? તો સૂત્ર બી સેમ જ છે, તો આપણે આખું જ કોપી કરીએ તો કંઈ વાંધો આવે ખરો? તો કે ના, કશું વાંધો ના આવે. બરાબર, સૂત્ર બી યાદ બનવાનું છે. એટલે આવી રીતે મિત્રો પાયથાગોરસનો પ્રમેય મુજબ OA સ્ક્વેર બરાબર AP સ્ક્વેર અને AP સ્ક્વેર બરાબર છે. હવે OA ની કિંમત ખબર છે આપણને? તો કે હા 13 સેમી એટલે 13 નો વર્ગ. AP શોધવાના છે અને OP સ્ક્વેર 5 છે. 13 નો સ્ક્વેર 169 બરાબર AP સ્ક્વેર પ્લસ 5 નો સ્ક્વેર આવે 25. 25 નહીં લઈ આવો એટલે કાં તો 169 માંથી 25 ને કાપવાના એટલે આપણને AP મળશે. તો AP સ્ક્વેર બરાબર 169 માંથી આપણે 25 ને કાપીશું તો 144 આવશે. તો AP સ્ક્વેર બરાબર 144. તો AP કેટલા મળે? તો AP મેળવવા માટે આપણે 144 નું વર્ગમૂળ કરવું પડે. ચલો, તો AP બરાબર 144 નું વર્ગમૂળ કેટલું આવે? 12 આવે. 12 સેન્ટીમીટર એ આપણને AP મળે છે. ડન છે મિત્રો? ક્લિયર છે? હવે ડબલ કરી દેવાના. AB મેળવવું છે આપણે, તો AB મેળવવા માટે આપણે AP ને ડબલ કરીએ છીએ. એ 2 ગુણ્યા AP, તો 2 ના 2, AP ની કિંમત છે 12, તો 12 દુ 24 સેન્ટીમીટર જે જીવા છે એ જીવાની લંબાઈ
24 સેન્ટીમીટર મળે છે. કમ્પ્લીટ છે. ચાલો આગળનો દાખલો જોઈએ છીએ. રકમ વાંચીએ. વર્તુળના કેન્દ્રથી 10 સેમી અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 8 સેમી છે. તો વર્તુળનો વ્યાસ કેટલો એ આપણે શોધવાનો છે. તો આવી રીતે મિત્રો વર્તુળ છે, બરાબર છે. આ વર્તુળનું કેન્દ્ર ઓ લઈ લો. વર્તુળના કેન્દ્રથી આ જે એ બિંદુ છે ને એ 10 સેમી અંતરે છે, બરાબર. અને આ જે સ્પર્શક એ સ્પર્શક 8 સેમીનો છે. અહીંયા વચ્ચે ત્રિજ્યા બનશે એટલે આ 10 અને 8નો ઉપયોગ કરીને ત્રિજ્યા મળશે અને આ જે ત્રિજ્યા છે એ ડબલ કરીશું એટલે આપણને મળશે વ્યાસ. નામકરણ કરીએ તો એ અને બી, એ ખૂણો કાટખૂણો બને છે. તો લખવાનું મિત્રો ખાસ લખવાનું, ભલે દેખાઈ રહ્યું છે પણ લખવાનું કે ઓ એ બી, ખૂણો ઓ એ બી બરાબર 90 છે. આ તમારે ખાસ લખવું પડે, બરાબર છે. હવે લખવાનું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જે લખીએ છીએ આપણે પ્રમાણે, બરાબર. પાયથાગોરસ સંકલનના પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કાં તો પ્રમેય મુજબ, તમને જે મન ફાવે લખજો. પાયથાગોરસ આવો જોઈએ ભાઈ. તો અહીંયા ઓબી જે છે એ કર્ણ બનશે, બરાબર ને. કાટખૂણાની સામે હોય એને કર્ણ કહેવાય એટલે ઓબી સ્ક્વેર કર્ણ બનશે. ઓ એ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર. ક્લિયર છે. ઓબીનું માપ 10 એટલે અહીંયા 10નો વર્ગ. ઓ એનું માપ આપણે શોધવાનું છે અને એ બીના માપ છે 8નો સ્ક્વેર. 10નો વર્ગ ભાઈ બધાને આવડો જ જોવો જોઈએ 100. ઓ એ સ્ક્વેર પ્લસ 8નો સ્ક્વેર 64. હવે મિત્રો આપણે ઓ એ સ્ક્વેર મેળવવું છે. ઓ એ સ્ક્વેર મેળવવું છે તો આપણે 100માંથી 64ને ઓછા કરવા પડે. 100માંથી આપણે 64ને કાપવા પડે. તો 100માંથી 64ને કાપો તો કેટલા આવે? 36 આવે. તો ઓ એ બરાબર વર્ગમૂળમાં 36. તો વર્ગમૂળની 12 કાપો એટલે શું આવે? 6 આવે. 6 સેન્ટીમીટર આપણને ત્રિજ્યા મળી. હવે વ્યાસ મેળવવા માટે બધાને ખબર છે કે વ્યાસ મેળવવા માટે ત્રિજ્યાને ડબલ કરવી પડે એટલે 2 ગુણ્યા r કરી દઈએ આપણે. તો 2 અને r ની કિંમત, ત્રિજ્યાની કિંમત 6 છે. તો 12 સેન્ટીમીટર આપણને જવાબ મળે છે. 12 સેન્ટીમીટર જે આપણને વ્યાસ મળે છે. કમ્પ્લીટ છે. આગળ વધીએ. દાખલા નંબર 14, આપણો 10.2નો છેલ્લો દાખલો. આપેલ આકૃતિમાં પીએ અને પીબીઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. જો ખૂણો એઓબી 135 હોય તો ઓપીએ ગોતવાનો છે. ચાલો આકૃતિ બનાવી દઈએ. સૌથી પહેલા આકૃતિ જ મેન છે. બધી આકૃતિ આવડી જાય એટલે બધું કામ ફિનિશ. જોજો મિત્રો, આ પી બિંદુ જો આપણે લઈ લઈએ ને, આ પી બિંદુ લઈ લઈએ આપણે, અને સિમ્પલ છે કે અહીં કોઈ જગ્યાએ સેન્ટર હશે. સેન્ટર એટલે એને ઓ કહી દેવાનું, કાં તો સી કહો તો પણ ચાલશે. હવે પી થી એક સ્પર્શક આવી રીતે અહીંયા અને એક સ્પર્શક આવી રીતે અહીંયા આવે છે, બરાબર છે. બંને સ્પર્શક કેવા? તો કે બંને સ્પર્શક સરખા. બંને સ્પર્શક સરખા. હવે અહીંયા પણ લાઈન આવશે. તો અહીંથી એક કેન્દ્રમાં અને અહીંથી બીજી એક અહીંયા આવશે. આવી રીતે 2 લાઈન આવશે. નામકરણ કરીએ તો આને એ આપી દો અને આને બી આપી દો. જોજો મિત્રો, હવે શું કહે છે? કયો ખૂણો આપણને આપેલો છે? તો કે એઓબી આપણને આપ્યો છે. આ ખૂણો આપણને આપ્યો છે 135. કેટલો છે? 135. અહીં કરી દઈએ છીએ આપણે. બરાબર, થોડુંક બકવાસ થાય છે, આપણે થોડું સારું કરવાનું ટ્રાય કરીએ ને. આ ખૂણો 135 છે, સમજો. તો આપણે ઓપી અને એ શોધવાનું છે. તો સમજો મિત્રો, આપણે ઓપીએ શોધવું હોય ને તો સૌથી પહેલા આખું પી કેટલું છે એ મેળવી લઈએ, તો પછી એનું અડધું કરતાં વાર લાગે નહીં. આપણે ઓપીએ સ્ટાર્ટ કરશું તો આપણને વાર લાગશે, પણ આ ખાલી પી મેળવી લઈએ ને તો ઇઝીલી મળે. એટલા માટે જોજો, સૌથી પહેલા ઓ એ પી બી આ કયો આકાર બને છે મિત્રો? બરાબર, તો યાદ રાખજો, આ ચતુષ્કોણ બને. શું બને છે? ચતુષ્કોણ. તો ચતુષ્કોણ ઓ
એ પી બી માં ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો આવે? 360. કેમ કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કરીએ તો આવે 360. તો આપણે લખી શકીએ કે ખૂણો AOB પ્લસ ખૂણો એ ડાયરેક્ટ લખીએ છીએ હાલ ચાલશે, પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો APB પ્લસ ખૂણો APB આ બધાનો સરવાળો કરો તો 360 થાય. હવે કિંમતો મૂકી, આની અંદર કિંમતો મૂકીએ તો AOB ની કિંમત આપણને બરાબર 135 આપેલી છે. હવે સાહેબ ખૂણો એ અને ખૂણો બી ની કિંમત કેટલી આવે? તમે મને કહો તો તમને કંઈક નિયમ યાદ આવે છે? આવે છે ને? હા, તો ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે મિત્રો હંમેશા કાટખૂણો જ બને. એવી રીતે અહીંયા પણ આ ત્રિજ્યા છે અને આ સ્પર્શક, એના વચ્ચે શું બનશે? હંમેશા મિત્રો કાટખૂણો બનશે. એટલે અહીંયા મિત્રો જે ખૂણો એ છે એનું માપ પણ 90 આવશે અને ખૂણો બી છે એનું માપ પણ 90 જ આવશે. એટલે એ કરશું આપણે એટલે આપણને ઓટોમેટિકલી APB નું માપ મળી જવાનું છે, કારણ કે પાછળ આપણને 360 અહીંયા આપેલા છે. આ બધાયનો સરવાળો કરીએ તો 90 ને 90 180 અને બીજા 100 કરો એટલે 280 ને બીજા 35 કરો એટલે 315 આવશે. કેટલા આવશે? 315 પ્લસ ખૂણો APB બરાબર 360. તો હવે તો વાંધો નહીં આવે કે ખૂણો APB બરાબર 360 ઓછા 315 માઇનસ કરવાનું છે ભાઈ, બીજું કશું નથી કરવાનું. તો 45 આપણને મળશે ખૂણો APB. રેડી છે ને? 45 મળે છે ને? તો કે હા સાહેબ મળે છે ને, મળવો જ જોઈએ ભાઈ, મળવું જ જોઈએ. ખૂણો APB કેટલા મળી ગયા આપણને? 45. પણ આપણને આખા ખૂણાનું કામ નથી, આપણને ખાલી OP અને B નું કામ છે. તો મિત્રો યાદ રાખજો કે આ બંને ખૂણા કેવા હશે? સરખા હશે. કેમ સરખા હશે? તો એ બતાવવું પડે સૌથી પહેલા. તો લખીએ આપણે આકૃતિ સૌથી પહેલા નાની કરી દઈએ, તમને સમજાવું કે આ બંને ત્રિકોણો કેમ સમરૂપ છે, એકરૂપ છે એ બતાવવું પડે. તો જોજો મિત્રો, સૌથી પહેલા આ AP અને આ BP આ બંને કેવા હશે? સરખા હશે. એવી રીતે OA અને OB આ બંને પણ સરખા, OA બરાબર OB આ બંને પણ સરખા, અને OP અને OP એ તો કોમન બાજુ છે. તો મિત્રો આ બધી શરતો પરથી એટલે કે બા શરત મુજબ આ બંને ત્રિકોણો APO એકરૂપ છે, BPO અને આ બંને સમરૂપ હોવાના કારણે આ જે ખૂણાઓ પણ કેવા થશે મિત્રો? અડધા અડધા થશે. એટલે લખવાનું તેથી ખૂણો OPA મેળવવા માટે આપણે ખૂણા APB ને વચ્ચેથી કટકા કરવા પડે, એટલે કે 45 ભાગલા કરવા પડે, અને 45 ભાગલા કરો એટલે 22.5 મળે. આ આપણો જવાબ 22.5 અંશ આ આપણો સાચો જવાબ થાય છે. રેડી? કમ્પ્લીટ છે? બધા એને આવડે છે? ચાલો તો પછી આગળ વધીએ. બરાબર, આગળ આપણું સ્વાધ્યાય 10.1 પૂરું થાય અહીંયા, હે ને? આની પછીના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરશું, અને સ્વાધ્યાય 10.2 14 દાખલા કે 13 દાખલા, 14 નહીં 13 હશે દાખલા. 13 તમને આપેલા છે, જેમાં આપણે પહેલા વિડીયોમાં 5, એના પછીના વિડીયોમાં 4 અને એના પછીના વિડીયોમાં 3 કાં તો 4 એમ કરીને આપણે બધા જ દાખલાને પૂરા કરાવી નાખીશું. હવે મિત્રો સ્વાધ્યાય 10.2 તમને સ્વાધ્યાયમાં જે છે એમાં સાબિત કરો પણ આપેલું છે, સાબિત કરો. અને મિત્રો એ પણ તમારે ખાસ કરવાનું છે. તમારી પરીક્ષામાં હવેથી સાબિત કરોના દાખલા પણ પૂછાય છે, તો તમને એની પણ હું પ્રેક્ટિસ કરાવીશ. તમામ દાખલા સહેલા છે, તમારે ગોખવાની જરૂર નહીં પડે એવો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી શકો છો,
અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, જેથી કરીને તમે જ્યારે પણ વિડીયો તમારે જોવો હોય તો તમારે એને સર્ચ ન કરવો પડે, તમને મિત્રો ઓટોમેટિક એ વિડીયો જે છે એ મળી શકે. તો એટલા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરીને ખાસ જે બાજુમાં બેલ આઇકન છે ને એ બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી નોટિફિકેશન જે થતી હોય છે એ નોટિફિકેશન પણ તમને તરત મળી શકે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર.